શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? જય શ્રી રામ. તો આજે વાતાવરણ જે સારું છે તો જોઈ શકો છો, જો તડકોય છે ઉપર, જો ને માથે જ છે તડકો, અને સફેદ સફેદ એટલું હોય છે ને, આ બધું સફેદ સફેદ આંખું નથી ખુલતી એટલું સફેદ છે. તો આપણે જવાના જે સ્કૂલે પલકબેનની તેરવા, પલકબેનને તેરવા, પલકબેનની સ્કૂલે પલકબેનને તેરવા. હા, હું કામ કેટલા દિવસથી બ્લોગ નથી ઉતાર્યો એટલે. તો હવે જઈ છીએ પલકબેનને તેરવા. પહેલાં તો પપ્પાને તેરવા જશે. તો હવે અહીંયા અગાસી આપણે આવ્યા છીએ વ્લોગ ચાલુ કરવા માટે ખાલી. તો હવે જઈ છીએ હવે પલકબેનને તેરવા, અને તો હવે આપણે જઈ છીએ પલકબેનને તેરવા. પલકબેનને તેરવા માટે નીકળી ગયા છીએ અમે ઘરે. હું ઘરેથી નીકળી ગયો છું ને હવે જાઉં છું પલકબેનને તેરવા. અને આપણે તમે ખાલી વિડીયો જોતા જવાની મજા આવશે. સાંજે બસ વિડીયો બહીને રહેજો, વિડીયો જોજો આખો, મજા આવશે. આવી ગયા નીચે. આ કર્યો દરવાજો બંધ, હા કર્યું બાઈકનું બંધ. આપણે સીધા તો મિત્રો પલકબેનને પપ્પા તેરવા ગયા છે, અને હું જો અહીંયા ઊભો છું ગાડી આગળ. આવી રહી આપણી ગાડી, અને પલકબેનને પપ્પા તેરવા ગયા છે. તો મિત્રો મેં તમને કીધું હતું ને વ્લોગમાં મજા આવશે, તો પછી તો આજે જવાનું છે. તમને જોઈને જરી ખ્યાલ આવ્યો હશે. તો આપણે અહીંયા બધા ભાઈબંધ આવી ગયા છે. કહીશ ને શું કરવા જઈએ છીએ, ખાલી તમે જુઓ, જોતા જાઓ ખાલી વિડીયો, મજા જાય એવા રાખશે. તો અમે જઈએ છીએ, બરાબર. તો આજે આપણે અહીંયા જઈને મળીએ. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અહીંયા, બરાબર. જોઈ શકો છો, ખબર પડી ગઈ ને. અહીંયા અમે રમવા આવ્યા છીએ બેસીએ. તો અમે ફાઇનલી આવી ગયા, એટલે તો અમે રમી લઈએ, મળીએ. મિત્રો આ નાનકડી છોકરીનો પૂરો થઈ ગયો છે. હવે ઈશ્વરી વાત જે લોકોના પપ્પા આવી જાય બાળાને જવા દેજો. જે બાળાના પપ્પા આવી જાય એને બાળાને જવા દેજો. તો ઈશ્વરી વાત ચાલુ છે. હું અહીંયા તો જોઈ શકો છો, આવી ગઈ છે. હવે ચાલુ થશે. ઘર બાજુ એકલો જોઈ શકો છો. જો રસ્તો આખો ખાલી છે, એ અહીંયા પાણી છે. જો તમને સંભળાતું હશે, હું વાગે છે. હું જાઉં છું હાલીને એકલો આખા રસ્તામાં, કોઈ નથી. જોઈ લેજો તમે, જો છે ને. તો બસ તમે જ છો વિડીયોમાં, એટલે ખાલી વિડીયોમાં બહીના રહેજો, એટલી કઈ ઈચ્છા છે મારી. તો આપણે સીધા પછી હવે તો બસ વિડીયોમાં બહીના રહેજો. હું જાઉં છું ઘરે. હું ફાઇનલી પહોંચી ગયો છું ઘરે, સહી સલામત. જોઈ શકો છો એ તારું મારાથી તારામાં ચાવી મળી જતી. હા ભાઈ, ખુલ જાય. સેમ
શું ખુલી ગયું? ઓહો, આ જો બધું મિત્રો પલકબેન મેકઅપનું ના જે ચકલાને તો ઓઢાડી દીધા. પલકબેનના મેકઅપનું તો લાઈટ કરવું પડે મિત્રો. કઈ જાવ છે આજ થઈ ગઈ લાઈટ. તો બસ મિત્રો આ વ્લોગ અહીંયાનો એન્ડ કરી નાખીએ. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. તો મળી બીજા વ્લોગમાં બધાને જય શ્રી રામ, બાય બાય.